પી રહ્યા છો આજકાલ? હે? જ્યારે તમે મુંબઈમાં હોવ ત્યારે. અચ્છા, મારા ફ્રેન્ડ્સ ના કર્યું જો મમ્મી પાણી આપને તો મને એ મારા બોડી ટેમ્પલેટમાં જ નથી બેસતું. પાણી કેવી રીતે માંગે કોઈ? પાણી કોઈ જ ના માંગવું જોઈએ. કોણ છે તો પાણી માંગતો? બહુ હેન્ડસમ દેખાવ છે યાર. આ કેવો આઈડિયા છે કે છોકરો છોકરીને મનાવવા માટે પાણીપુરીની લારી લઈ આવે છે? નથી કર્યું કદી? બહુ સ્પેશિયલ વસ્તુઓને અહીંયા નોર્મલાઇઝ કરવામાં આવી રહી છે. ગુડ ક્વેશ્ચન. આઈ થિંક આવું કઈ પહેલી વાર થયું હશે કે મને કોઈ પૂછ્યું ને આ મેં કદી નથી પૂછ્યું. એક મિનિટ લેટ મી સ્ટોપ યુ. એટલે એ ખુશી કે યાર બચ્ચન સાહેબ મારી પહેલી પિક્ચર કરવાના છે, બટ યુ આર ઇન અ ટેન્સ કે યાર જો ડિલે થઈ ગયું તો વોટ? ઇમ્પ્રેક્ટિકલ લાગે ને યાર તમને? રાત્રે હું એક શોલ લઈને રાત્રે એ સિરિયલ્સ જોતો એકલો. શું ખાલી દરવાજા પર શોલ લઈને અને મમ્મી ઉઠી હશે ને મારી પૂરી આંખ પર છે હજુ પણ છે. તો મમ્મીએ બૂમ પાડી ખબર જ પડી કોણ છે આ જાદુ જેવું. એવું તો ના જ થાય કે 4 ડ્રીમ પછી પતે પછી કોઈ બચે નહીં. કાં તો એ લેવલ છે. એક સિક્રેટ કહું, આપણા ડિરેક્ટર જય બોરસ છે ને એ કોફી નહીં પીતા. એનાથી મોટું એક સિક્રેટ કહું, આ તમે જેટલા પણ લોકો આ આખો વિડીયો જોવો છો ને તો કોઈ સબસ્ક્રાઇબ નહીં કરતા. અરે યાર, વિડીયો જોવો છો, મજા આવે છે તો સબસ્ક્રાઇબ કરો ને. પ્રોબ્લેમ શું છે? આખો વિડીયો એક જ વાર જોવાનો ટાઈમ નહીં મળતો. એ તો સોલ્યુશન છે ને અમારી પાસે. ફક્ત તમારી માટે અમે લઈને આવી ગયા છે કૃતિન કનેક્ટ્સનો કટકો. 3 થી 4 મિનિટના આખા એપિસોડના નાના નાના કટકા. તો પછી ચા પીતા પીતા જુઓ, ઓફિસના કોફી બ્રેકમાં જુઓ, લંચ બ્રેકમાં જુઓ, જમતા જમતા જુઓ. અરે જુઓ અને મજા કરો. અને ફક્ત આટલું જ નહીં, હવેથી રોજ શાઉટ આઉટ ગુજરાતની યુટ્યુબ ચેનલ પર રોજ નવું કન્ટેન્ટ, ઇન્સ્ટાગ્રામ ચેનલ પર રીલો તો ખરી જ. એ બધું તો ઠીક છે, હવે આજના એપિસોડની વાત કરીએ. શિયાળાની ઠંડીનું ગરમ ગરમ ચા સાથે, ઉત્તરાયણનું દોરી સાથે, ઊંધિયાનું જલેબી સાથે, આ બધા જ કનેક્શન એક્સપ્લોર કરવા માટે હું કૃતિન તમારા માટે લઈને આવી ગયો છું કૃતિન કનેક્ટ્સ. આજના આપણા મહેમાન જય બોરસ પોતાની પહેલી જ ફિલ્મમાં સદીના મહાનાયક શ્રી અમિતાભ બચ્ચન સાહેબ સાથે કામ કર્યું હતું. એમની ફિલ્મોના નામ ભલે જ ફક્ત મહિલાઓ માટે કે ફક્ત પુરુષો માટે હોય, પણ એમની ફિલ્મ આખો પરિવાર સાથે બેસીને માણી શકે એવી હોય છે. તો સૌથી પહેલા લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી અને પછી આખો વિડીયો જુઓ. અને હા, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જાઓ જો, કહી દો કાકા, જાઓ જો. વાહ, જય બોરસ કોફી કેમ નથી પીતા? યાર હું નાનપણથી છે ને બોર્નવિટા પીતો હતો. હવે થોડું બંધ થઈ ગયું ઓલમોસ્ટ, બટ ખાલી બોર્નવિટા, બહુ ગ્રેજ્યુએશન સુધી બોર્નવિટા પીતો હતો. મને ઓલવેઝ એ લોજિક જ ખબર નથી પડી કે કડવું પીવામાં માટે કોઈ પૈસા કેમ આપે. ચા હવે ચાલુ કરી અમદાવાદે તમને ચા પીવડાવી. અમદાવાદે બહુ બધું કરે. તો લેટ્સ ટોક અબાઉટ ઇટ. અમદાવાદે શું શું કરાયું જાણવાનું બધું તો કહેવાશે નહીં, પણ જેમ કે અહીંયા ભાષા કેવી અલગ છે. અમદાવાદ આવ્યો ને ત્યારે લોકો એવું યુઝ કરે કે ખબર છે શું ઘટના શું થઈ ગઈ, તો મને પહેલા લાગ્યું હા શું કઈ ઘટના થઈ ગઈ છે એટલે શું સ્કેન્ડલ થયું, સ્કેમ થયું, પછી ખબર પડે કે ના નોર્મલ ઘટના, ઇન્સિડન્ટ. એ લાઈફમાં મારા આટલા 20-25 વર્ષમાં કદી ઘટના નથી બોલ્યો. અહીંયા તો વાતે એવું ઘટના છે યાર. તો હા, એ લેંગ્વેજ વાઇઝ અમદાવાદમાં બપોરે ઊંઘતા નથી, બરોડામાં બપોરે ઊંઘે. દુકાન બંધ હોય, બપોરે જમ્યા પછી ઊંઘી જવાનો ચૂપચાપ. મેં મારી લાઈફમાં જેટલો મારા ગાડીનો હોર્ન નહીં યુઝ કર્યો હોય ને એટલો મેં અઠવાડિયા 10 દિવસમાં કરી નાખ્યો છે અમદાવાદમાં. અને હવે હું પ્રોપર અમદાવાદી થઈ ગયો છું. તો પહેલા પિક્ચરમાં બરોડિયન છોકરાએ અમદાવાદી પોળ આટલી સુંદર કેવી રીતે બતાવી દીધી યાર? આટલી પરફેક્ટ કેવી રીતે બતાવી દીધી? ફેસિનેશન ઓલવેઝ હતું. આજે મને નવા કન્સ્ટ્રક્શન્સ નથી ગમતા, ટાઇલ્સ ને બધું. મારા ઘરે જે કોટા સ્ટોન છે એ વસ્તુની બ્યુટી જ કંઈક અલગ છે. અને કોટા સ્ટોન બેઝિકલી ઇમ્પરફેક્શન હોય છે. કોટા સ્ટોન્સ આર નેવર સિમિલર, ઇમ્પરફેક્શન હોય છે.
નહીં હોય. તો એવું જ તમે પોળમાં જાઓ ને તો મને ડિટેલિંગ જોવાની બહુ મજા આવે. લોકોને બહુ આમ ઇન્ટ્રુઝિવ લાગે પણ આમ જોયા કરું, ઘર કોન્સ્ટન્ટલી જોયા કરું કે અહીંયા કેમ લટકેલું છે. એન્ડ ધોઝ હાઉસીસ વર વેરી પ્રેક્ટિકલ. યસ. એ ફ્લેવર મજા આવે છે એક્સપ્લોર કરવાની. બટ હવે કોઈને એવું કહું ને, પૂછતા હોય છે લોકો કે હવે શું આગળ શું કરી રહ્યા છો, લખી રહ્યો છું એક ફિલ્મ. તબ તો પોળમાં જ જશો ને. ના, હવે ચાલુ જ એવી રીતે કરવું છે કે એક મસ્ત મોટો બંગલો છે, બહાર બરફ પડી રહી છે, એવી રીતે ચાલુ કરી છે. એટલે if હું તમને પહેલી વાર મળું એઝ અ ફિલ્મ મેકર, તો તમને જોઈને મને એવું લાગે કે આ વ્યક્તિ બનાવશે ને તો બહુ જ સ્ટાઇલિશ ફિલ્મ બનાવશે યાર. નોટ અબાઉટ એકદમ રૂટેડ ઇમોશન્સ એન્ડ એવરીથિંગ, બટ ઇન્સ્ટેડ ઓફ ધેટ તમે પહેલી પિક્ચર તમારી એકદમ અમદાવાદની ગામની પોળમાં એક ફેમિલીનું કનેક્શન જે બહુ જ રિયલ છે, એક છોકરાનું અહીંયાથી પોળ સાથેનું કનેક્શન, અને બહુ ચાઇલ્ડિશ પેલું એ હોય ને સુપરફિશિયલ હોય ને કે યાર આ બૈરાઓ શું વિચારે છે, મને ખબર પડી જાય ને દુનિયા જીતી લઈએ. તમે એ થોટને લઈને આટલી સુંદર ફિલ્મ બનાવી દીધી, મતલબ હાઉ કુલ ઇઝ ધેટ. તું જે કહે છે ને સ્ટાઇલિશ ફિલ્મ, ફાસ્ટ કાર્ડ્સ, હા, એ બનાવીશ, એ પણ બનાવીશ. બટ એવરી ફિલ્મ શુડ હેવ એન અપ્રોચ કે કેવી રીતે બનાવી છે. મેજોરિટી ઓફ ધ ફિલ્મ્સ ધેટ વર્ક આર બેઝડ ઓન રેલેવન્સ. તમારી ફિલ્મ રિલેટેબલ હોવી જોઈએ. મારે જે વાર્તા કેવી છે એ જ કહીશું તો તું ડીવીડી પર એ ફિલ્મ બનાવો અને ઘરે જોજે. ઓડિયન્સને જે જોવું છે ને તમારે એ પણ બનાવવું જ પડશે. And that is how I drive. I'm not saying people who make extremely artsy films are wrong. That also I'll do. But if I've started off to make a commercial film, then I should make a commercial film. So that is how it started. તો હવે આ વાર્તા કહેવા માટે મને પોળમાં જવું જ પડશે. સો હા, પણ સ્ટાઇલિશ ફિલ્મ બનાવીશ. બહુ હેન્ડસમ દેખાવ છે યાર તમે. એટલે મહેનત કરો છો મેન્ટેન કરવામાં, એટલે પોતાની જાતને મેન્ટેન કરવામાં મહેનત કરો છો. ના, એવું કંઈ આ ડ્રેડલોક્સની શું સ્ટોરી છે? કોઈ જ સ્ટોરી નથી. આ 1000 વાર પબ્લિકે પૂછે. મારે છે ને કચ્છમાં મારે FAQ કાર્ડ લઈને જ ફરવાનું સોરી છે. યાર, કોઈ પૂછે ને એટલે આમ પકડાઈ ગયો રિસર્ચ કર્યું છે. કે કઈ સ્ટોરી નથી. નાનપણમાં એક બેટ લાગી હતી ફ્રેન્ડ જોડે. એ કે હિંમત નથી તારામાં વાળ વધારવાની, ત્યાંથી કપાયા જ નહીં, વધતા રહ્યા. આઈ હેડ બેબી હેર, grew like an afro, big afro, સત્ય સાઈ બાબા ટાઈપ્સ. વેન્ટ ટુ ગોવા, એ હિપીસ જોડે રહ્યો તો થોડાક ટાઈમ, ત્યાં જોયા ડ્રેડલોક્સ, શીખ્યું, જાતે બનાયા એન્ડ ટ્રેક્સ બની ગયા. સ્ટાર્ટેડ વીવિંગ. બીજું કશું તમારું હતું એવું ફેસિનેશન કે યાર શું વાહ, હા, બધાનું જોઈએ છે, પણ નથી હોતું. અને હા, કોલેજ ફર્સ્ટ યરમાંથી જ ગયો હતો. અમે 3 જણા હતા. બટ દિલ ચાહતા હૈ. ના ભાઈ, એ લોકો અમીર હતા. અમારો આ મડગાંવ એક્સપ્રેસ હતો. એકચ્યુઅલ જનરલની ટિકિટ બુક કરાવી હતી. ત્યાં તો કેવું ખુલ્લેમ દારૂ મિલતા એ બધું ચાલુ એટલે થયું. પહેલા જઈને બિયર લઈ લીધી હતી. સામાન મૂકીને પછી અચ્છા. અને 3 જણા ગયા કે શું પીસ નામ અડતા તો ખબર નહીં, પૈસા લિમિટેડ. બડવાઇઝર, હા બડવાઇઝર. भैया 3 बडवाइजर थे ना. हाँ, 3 बडवाइजर कितने में सर? 90 रुपए. न्यू लाइव तो એમ કરીને 270 આપ્યા. તો પેલા આમ કરીને 2 નોટ પાછી આપી. એ કે ટોટલ 90 30 રૂપિયાની બિયર હતી. અને એ બધું ખબર જ નથી લાગી 30 રૂપિયાની બિયર હોય. તો પછી પેટી લીધી પછી. બટ હા, એ ટિપિકલ બોયઝ ટ્રીપ. ક્યા વાત. એ ફર્સ્ટ મેમરી હતી. યસ. પહેલી પિક્ચરમાં અમિતાભ બચ્ચનને કેવી રીતે લઈ આવ્યા તમે? તો લેજેન્ડરી અમિતાભ બચ્ચન સાહેબ તમારી પહેલી પિક્ચરમાં છે. ફિલ્મ શરૂ થાય ને એટલે ફેસિનેશન એ થાય કે યાર અમિતાભ બચ્ચન વાર્તા કહી રહ્યા છે ને ગુજરાતીમાં કહી રહ્યા છે. બેસો, સાંભળો બધાએ, બેસી જવું પડે તમારે. યાર હું નથી લાવ્યા. વૈશલ સર, આનંદ સર, ધ પ્રોડ્યુસર્સ ઓફ ધ ફિલ્મ, એ લાયા. પણ એટલે તમે pitch તો કરી હશે ને કે આપણે આની માં who would imagine in this world? એટલે એવું તો કોણ વિચારે. એક કેરેક્ટર હતું, એક ફાધર કેરેક્ટર હતું. અને જ્યારે મેં શૂટિંગ ચાલુ કર્યું ત્યારે કાસ્ટિંગ નથી થઈ. એટલે અમે ત્યાં ગ્રીન સ્ક્રીન જ મૂકી રાખી હતી. ફર્સ્ટ ડે ઓફ શૂટ, આનંદ સર કમ્સ ઓન સેટ. ઇઝ લાઈક આપ કિસકો સોચ રહે હો, એ બધી વાર્તા થઈ. 2-4 નામ આપ્યા કે આ યાર મળી જાય તો ફિલ્મનો સ્કેલ વધી જશે. ગુડ ગુજરાતી, બિગ નોન એક્ટર્સ. એન્ડ હી સડનલી બ્લર્ટેડ આઉટ કે બચ્ચન સાહેબને લઈ ગયા ને.
મજાક ચાલે. તો હું યશ પાર્થ અમે બધા હસવા માંડ્યા કે મજાક. અને વૈશલ સર વોઝ સિરિયસ બીકોઝ હી ન્યુ દેટ આનંદ સર કેન. તો ઇટ્સ લાઈક વેરી સિરિયસ છે, તમે હસો શું છો પણ શું વાત કરો યાર, બચ્ચન સર હશે એટલે શું કંઈક માપમાં તો વાત થાય. તો એ તો કંઈ નીકળી જાય, એ અમને આમ ચોંટી ગયું હતું. એમણે પૂછ્યું કે યાર હિન્દીમાં ચાલશે આ કેરેક્ટર? ના યાર, એ એસેન્સ આખો જતો રહેશે. સો ઇન ધ નાઇટ I started searching some videos and there was one old video where he was speaking in Gujarati. યાર આ બોલે છે અને આનંદ સર ફોન આવ્યો કે એક વિડીયો રેકોર્ડ કરીને મોકલ, એક નરેશન રેકોર્ડ કરીને મોકલ. હવે એ સ્ક્રિપ્ટમાં, કારણ કે મારી પહેલી સ્ક્રિપ્ટ હતી અને એટલા નરેશન્સ આપ્યા છે અને રાત્રે 3 વાગે ઉઠાડે હું ચાલુ કરતો. પણ આ વખતે એક સિમ્પલ આવો કેમેરા પર મારે વિડીયો રેકોર્ડ કરવાનો છે અને આઈ ફમ્બલ ઇન ધ 4th લાઇન, આઈ ફમ્બલ ઇન ધ 6th લાઇન, 8th લાઇન, કારણ કે મને ખબર છે કે આ બચ્ચન સાહેબને મોકલવાનું છે. તો કેટલી ફાટે યાર તમારી. અને કંઈક કરીને વિડીયો મોકલ્યો અને આનંદ સર સામે કોલ આવ્યો કે ઉन्होंने હા બોલ દિયા, બચ્ચન સાહેબ આ રોલ કરવાના છે આપણી ગુજરાતી પિક્ચરમાં. અને મને એવું મારી પહેલી પિક્ચરમાં શું થઈ રહ્યું છે. કાલે ઉઠીને એ કહી દે કે હા 6 મહિને બાદ આપણે કરતે, તો તમે શું કરી લેવાના? તમે કંઈ જ નથી કરી શકવાના ને. સો એક મિનિટ લેટ મી સ્ટોપ યુ. એટલે એ ખુશી કે યાર બચ્ચન સાહેબ મારી પહેલી પિક્ચર કરવાના છે, બટ યુ આર ઇન અ ટેન્સ્ડ કે યાર જો ડિલે થઈ ગયું તો વોટ ઇમ્પ્રેક્ટિકલ લાગે ને યાર તમને. તમે ગુજરાતી પિક્ચર કરી રહ્યા છો. મારી માટે આ પહેલો એક્સપિરિયન્સ હતો ટુ વર્ક ઇન ગુજરાત ઇટસેલ્ફ. કરેક્ટ. ગુજરાતી ફિલ્મ આટલા ટાઈમે સ્ક્રિપ્ટ ફર્યા પછી બની રહી છે અને અમિતાભ બચ્ચન કરવાના છે. એટલે હું દરરોજ 9 વાગે આમ સોની પર જોતો કેબીસી, આ માણસ કરવાના છે. તો ભલે હા પાડી હોય, એમના બહુ જ સારા સંબંધ હોય, પણ યાર એ વિશ્વાસ તો ના જ બેસે ને તમને. કાલે ઉઠીને કહું કે ભાઈ જોર્જ ક્લુની આવવાનો છે આ પોડકાસ્ટ પર, એકદમ તને કેવું લાગે? હલી જાય ને. હવે એમાં સૌથી મોટો કેચ એ છે કે કોઈને કહેવાનું નથી કે આપણે બચ્ચન સાહેબ જોડે શૂટ કરવા જઈ રહ્યા આ છીએ. ઇન્ફોર્મેશન ખાલી ઓબ્વિયસલી પ્રોડ્યુસર્સ પાસે હતી, મારી પાસે હતી, પાર્થ પાસે હતી અને યશ પાસે હતી. બાકી બીજા એક્ટર્સને પણ ખબર નથી, કોઈને જ ખબર નથી. નાઇટ બિફોર ધ શૂટ વી ટેલ ધેમ ઇટ્સ મિસ્ટર બચ્ચન એન્ડ 90% ઓફ ધેમ ડોન્ટ બિલીવ. દે ડોન્ટ બિલીવ. અને ઓન ધ ડે ઓફ ધ શૂટ everybody is tensed. Now the people who knew sure shot, કારણ કે અમારી પાસે મેસેજીસ હતા કે હા યાર આવવાના છે, યશ ટેન્સ્ડ, હું ટેન્સ્ડ, બધા ટેન્સ્ડ. અને તોય વિશ્વાસ નથી કરી રહ્યા. છેલ્લે સેટ પર તો અમારે કેવું જ પડે ભાઈ કોણ આવે છે. ફોન્સ બધાને સાઈડમાં મુકાયા અને કોઈ માન જ નહીં કે બચ્ચન સાહેબ આવવાના. અરે બાપ રે, શું માહોલ હતો. કહું છું. અને ફર્સ્ટ ડે તમારી ફિલ્મે જ્યારે બ્લોકબસ્ટર બોક્સ ઓફિસ બ્રેકિંગ 1.8 for 4 CR આઈ ગેસ એટલું કલેક્શન આપી દીધું, રાઈટ? એ વખતે શું રિએક્શન હતું કે યાર એટલે ચાલ્યા આપણે તો એમ? ખુશી તો થાય, હા. બટ એવું કઈ નંબર ગેમનું કઈ એ છે નહીં તંત્ર. ચાલી યાર, ફિલ્મ ચાલી. એકચ્યુઅલ કમાણી એ હતી કે આઈ થિંક કપલ ઓફ વીક્સ લેટર આઈ ગોટ અ કોલ ફ્રોમ US Canada somewhere, some WhatsApp random call, and they told me કે ઇન્ટ્રોડ્યુસ કર્યો, હું આવો વાત કરું છું અને પિક્ચર જોઈ તમારી, અને અમને છે ને 2 કલાક ડ્રાઈવ કરીને જવું પડે છે ટુ વોચ ઇટ ઇન થિયેટર્સ. એન્ડ વી વોચ્ડ ઇટ વન્સ એન્ડ ધેન વી ટુક આર પેરેન્ટ્સ, their parents and my newborn kid. So 4 generations watching the film together and enjoying it. અને I almost had a teary eye. આથી મોટું યાર શું કોમ્પ્લિમેન્ટ હોય છે. તો હા યાર એ હતું. That was one breaking point જ્યારે એવું થયું કે હા યાર કર્યું છે. કોણ છે તમારો ફેવરેટ કન્ટેમ્પરરી ડિરેક્ટર? કોણ છે? ઇન્ડિયન કોઈ પણ. હિરાની મને ખબર હતી આ વાત. હિરાની મતલબ એ આ તમારા કામમાં દેખાય છે, ખબર છે? આ તમારી ફિલ્મ્સમાં દેખાય છે કે હાઉ જેવી રીતે એમને આ વસ્તુ ક્રેક કરી લીધી છે ને કે તમે આ ફિલ્મ એન્જોય કરવા આવ્યા છો, પણ હું તમને કંઈક મસ્ત વસ્તુ શીખવાડીને કંઈક બહુ મસ્ત મેસેજ આપીને મોકલીશ.
એવું તમે તમારી બંને ફિલ્મો સાથે કર્યું છે. અને આ બહુ હાર્ડ વસ્તુ છે યાર, પ્લીઝ એડમિટ ઇટ. નથી તમારી માટે નથી કે ઇન જનરલ નથી. છે યાર, એટલે ઇન્ફ્લુઅન્સ હોય છે ઓબ્વિયસલી. તમને જે હા. ગમતા હોય એમનો ઇન્ફ્લુઅન્સ થાય. અને આવું કેવું મારી માટે આમ બહુ મોટી વસ્તુ છે યાર. બટ હા યાર, આ ઇન્ફ્લુઅન્સ છે, ખાસો છે અને રહેશે જ. ક્રિએટિંગ સમથિંગ ઇઝ ઓલવેઝ રીક્રિએટિંગ. યસ. તમે એ વસ્તુ રીક્રિએટ જ કરી રહ્યા છો કારણ કે ક્યાંથી તમે ઇન્સ્પાયર થયેલા છો અને જ્યાંથી ઇન્સ્પિરેશન લીધેલું છે છુપાડ લો ને, ઇટ્સ અ ગ્રેટ. રીડ ધીસ બુક, ઇટ્સ વેરી નાઇસ. સ્ટીલ લાઈક એન આર્ટિસ્ટ. બ્યુટીફુલ. હિરાનીનું ફેવરેટ વર્ક કયું છે? 3 Idiots. There's nothing better than 3 Idiots on this, not planet, but યુનિવર્સ. India. Yeah. Nolan. ડાય હાર્ડ નોલન ફેન. Die Hard. અચ્છા, તો ટેનેટમાં ડિસઅપોઇન્ટ થયા હતા? Tenet में disappoint થયો, Oppenheimer में बहुत કેમ ઓપનહાઇમરમાં? didn't like it. કેમ? વોટ વોઝ ધ રીઝન? યાર એ તો બહુ બધું છે, એ તો આખો પોડકાસ્ટ એટલે પણ થોડું સમરાઇઝ કરી દો યાર. became too politically polarized for me. Maybe હું ત્યાં જવા જ નહોતો માંગતો. ખબર નહીં યાર, મને ફિલ્મ કનેક્ટ જ ના કરી. when they started politicizing it, હું થોડોક ડિટેચ થઈ ગયો હતો. નોલનનું સૌથી ફેવરેટ વર્ક કયું છે? ઇન્ટરસ્ટેલર. ઇન્ટરસ્ટેલર ક્યારે, એટલે તમે થિયેટરમાં એક્સપિરિયન્સ કર્યો તો એ ફિલ્મ? હા, હું મુંબઈ હતો એ વખતે. 2014 ઇન્ટરસ્ટેલર. યસ. 14 ના, હા 14. હા. વડાલા IMAX અને આઈમેક્સમાં જોયું. ફર્સ્ટ ડે ફર્સ્ટ શો. આખી ઇન્ડસ્ટ્રી હતી, હિન્દી ઇન્ડસ્ટ્રી આખી ત્યાં હતી. એટલે હું તો ત્યારે સ્ટુડન્ટ હતો કદાચ, હા. અને અમે લોકોએ બુક કરાવી હતી અને અમે 4 જણા બેઠા, આ બાજુ અયાન મુખર્જી, આ બાજુ આમ કરણ જોહર ને બધા જ આયા હતા. અરે એટલી સમજાઈ નથી બહુ ઓનેસ્ટલી. ટિલ ડેટ એવરી ટાઈમ યુ વોચ ઇન્ટરસ્ટેલર there will be something new that you get to know. Something new. એટલું માઇન્યુટ ડિટેલિંગ છે. ખબર હોય તો ફેક ના કરતો, હા. ના ખબર હોય તો. he stuck there. Cooper is stuck there. એ પાછો આવે છે ને, એ પેલું વિડિયો કેસેટ જુએ છે ઓફ 20 years. હા. ઓકે, અને it has passed. હા. ધીમે ધીમે હા. ચેન્જ થઈ રહી છે. છોકરાઓ મોટા થયા, લગ્ન કરી લીધા, એને છોકરું થયું, બધું થયું. અને કહે છે કે છોકરું થયું છે મને, જુઓ આ છે તે છે. એન્ડ ધ કિડ્સ ડોન્ટ નો ઇફ ધ ફાધર ઇઝ સ્ટીલ અલાઇવ, રાઈટ? ઓન અર્થ ઇટ હેઝ બીન મોર ધેન 20, 25, 30 years. એક સિમ્પલ ડાયલોગ છે ખાલી, જ્યારે એક કોર્ન ડસ્ટ આવે છે આખું ઘરમાં, હા. અને છોકરી આવી છે ત્યાંથી સામાન બધું લેવા માટે, અને પેલી ખેત સળગાઈ દે છે. હા. ત્યારે યુ હિયર ધ બોયસ કોલિંગ આઉટ હિઝ સેકન્ડ ચાઇલ્ડ કૂપ. હી નેમ્ડ હિઝ સેકન્ડ ચાઇલ્ડ આફ્ટર ધ ફાધર. કશું જ નથી, નો એક્સપ્લેનેશન, નો ડાયલોગ, જસ્ટ એટલું. ઓકે, મેં આ નતું નોટિસ કર્યું. આ મેં હમણાં 2 મહિના પહેલા રિયલાઇઝ કર્યું. અને એટલે મને ઓલવેઝ થાય, આ મને એટલી વાર જોઈ છે ને, જસ્ટ ફોર ધ શ્યોર બ્રિલિયન્સ ઓફ વોટ ડિટેલિંગ ધેટ ગાય ઇઝ ડન. એવી કેટલી વસ્તુઓ છે. સો યા, એ લોકો છે, બટ સ્ટીલ મારી ફેવરેટ ફિલ્મ આ બંનેની નથી. લાઈફ ટાઈમ કઈ છે? લાઈફ ટાઈમ ફેવરેટ ફિલ્મ ઇઝ ધીસ એનિમેટેડ ફિલ્મ કોલ્ડ ઇનસાઇડ આઉટ. ઓ મેન. વોટ્સ હેપનિંગ? કઈ Oh man. તમારો ઇનસાઇડ જોક કે નહીં? No. We all love it. And First part. Second Yes, is also yes, great. yes. But first part, let's talk about આની વિશે વાત કરીએ થોડુંક વધારે. Inside Out પર હા. Inside Out પર મારી વાઈફે આખું જર્નલ લખ્યું. She did a theory. She presented her theory paper on the Inside Out. She's a clinical psychologist. It's brilliant. આવું કોઈએ આવું વિચારી પણ લીધું ને, એ પણ સમજની બહાર છે. તમે આવું વિચારો જ કેવી રીતે? To go into a mind of this 8-12-year-old girl and explain emotions to that girl also, her father also, and her grandfather also. Yes. કેવી રીતે યાર? અને કેટલું સિમ્પ્લિફાઈડ વેમાં. ભયંકર ગમે છે Inside Out. ઘરના પુરુષનો મેલ ઈગો ટકરાઈ ગયો છે. માઇન્ડ બ્લોઈંગ આઈડિયા યાર. દાદા મરી ગયા છે યાર, એમનો પણ ઈગો છે. પુરુષો માટે જ્યારે આઈડિયા હતો ને, ત્યારે
એવી એક ફિલિંગ હતી કે ઇઝ ધીસ અ સ્ટોરી ટુ બી ટોલ્ડ ઇન 2024 કે આ વસ્તુ હવે થાય છે એવું તો નહીં લાગે ને કે બહુ આઉટડેટેડ બેકડેટેડ થોટ છે. અને હમણાં હું જ્યાં રહું છું અમદાવાદમાં મારો ફ્રેન્ડ બાજુમાં રહે છે, સો એની ઘરે હતો. એમના ઘરે કુક આવતા હતા જે નેબર જ હતા, એટલે આંટી હતા જેમને કુકિંગનો શોખ હતો એન્ડ શી યુઝ ટુ વર્ક એઝ અ કુક. ઓકે, નોટ ફ્રોમ ધ લોઅર સ્ટ્રેટા, ઇકોનોમિક સ્ટ્રેટા. એમનો છોકરો TCSમાં કામ કરે છે. એ ભાડે રહેતો હતો પણ આંટીનું પોતાનું ઘર હતું, એટલે સમજો ફ્રોમ અ વેલ ટુ ડુ ફેમિલી. એમના છોકરાને પહેલી દીકરી હતી અને એમની બહુ એક્સપેક્ટ કરી રહી હતી. અને વન ડે શી કેમ એન્ડ વી જસ્ટ કેઝ્યુઅલી આસ્ક કે અરે આંટી શું થયું, ડ્યુ હતું ને ભાભીનું? તો કે હા થઈને બીજી દીકરી થઈ. 2024 અમદાવાદ. અને આ ટાઈમે એક્ઝેક્ટલી આ સ્ટોરી અમે લોકો કન્સીવ કરી રહ્યા હતા અને આ સવાલનો જવાબ મને મળ્યો હતો. ક્યારે બહુ જ આમ એક ડિફરન્ટ ઇમોશનમાં કે સ્ટેબલ ઇમોશનમાં નથી ને ત્યારે લખવા બેઠા છો? મતલબ હું ઇમોશન ને કોઈ એને સ્પેસિફાઈ નથી કરી રહ્યો, બહુ જ બીજું ઇમોશન છે ને એમાં તમે લખવા બેઠા છો ને એ વસ્તુ એ સીનમાં રિફ્લેક્ટ થઈ ગઈ કે તમારા રાઇટિંગમાં રિફ્લેક્ટ થઈ ગઈ? ગુડ ક્વેશ્ચન યાર. આઈ થિંક આવું કંઈ પહેલી વાર થયું હશે કે મને કોઈ પૂછ્યું ને આ મેં કદી નથી વિચાર્યું. મેં લખ્યું જ નથી આમ મૂળમાં કદી ક્યારેય નહીં. આઈ થિંક આમ અ વેરી મૂડી પર્સન. હું બિલકુલ ડિસિપ્લિન્ડ રાઇટર નથી. હું બહુ જ કદી પ્રોક્રાસ્ટિનેટ થઈ જાય તો બહુ જ થઈ જાય, પણ જ્યાર સુધી ઇફ આઈ ડોન્ટ ફીલ મોટિવેટેડ હું નથી લખતો, લખી જ નથી શકતો, હું વિચારી પણ નથી શકતો. તો એટલે બેઝિકલી તમારા માટે એવું નથી ને કે ડેડલાઇન છે તો ગમે તેમ કરીને લખવું પડશે? યાર એ છે, બહુ વાર થાય છે કે ડેડલાઇન આપણા પર પ્રેશર ક્રિએટ કરે અને એ પ્રેશર ઓલવેઝ મને બહુ જ ગુડ પ્રેશર લાગે છે અને એના અંડર હું બહુ જ સારું પરફોર્મ કરું. જ્યારે પેલું બ્લોક હોય ત્યારે ના યાર, એ પછી ખુલી જાય બધું જ્યારે તમને ખબર છે ડેડલાઇન આવી રહી છે. સો ધેટ પ્રેશર ઓવરપાવર્સ ધ થોટ ઓર ધ મૂડ યુ આર ઇન. એ ઓલવેઝ ઓવરપાવર કરી જાય. જ્યારે ટોપિક આટલો આમ વોનરેબલ હોય કે તમને એવું લાગે કે યાર આ ટોપિક જો થોડોક પણ આગો પાછો 19-20 થયો કે પરફેક્ટલી પિચ ના થયો તો જે કહેવું છે ને એની બદલે એકદમ ઓફ ટ્રેક જતી રહેશે ફિલ્મ, કે વાર્તા આખી બીજી બાજુ જતી રહેશે. પણ વાત એ છે કે આને અહીંયાથી ત્યાં પહોંચાડવા માટે વચ્ચે ચેઇન ઓફ ઇન્સિડન્ટ આપવા જરૂરી છે અને એમાં આટલી વસ્તુઓ આવી જોઈએ. બરોબર. અને બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રોસેસ કહું, જે પ્રોડ્યુસર છે અમારા વૈશલ શાહ, સો ફર્સ્ટ ફિલ્મ વિથ હિમ સ્ક્રિપ્ટ હતી મારી પાસે which was a long script. My draft was 264 pages. And his process is we do public narrations, a lot of public narration. એટલે એક રૂમ હોય જેમાં હું નરેટ કરું આ ફિલ્મ. એમાં કોણ હોય બધા? અને એમાં two હોય. So you're 24 male. Okay. And your background is you're from Baroda. So there'll be his niece who is say 18 from Ahmedabad. There'll be a 55-year-old lady from somewhere. And we do a public narration with different demographics. એ 16 વર્ષની છોકરી શું વિચારી રહી છે જ્યારે ચિંતનને સ્નેહા અલગ પડવાના છે, કે જે ચિંતન પોતાના રૂટ પર નીકળવાનો છે, એ શું વિચારી રહી છે? Does she think he is doing wrong to her? મને એ પણ જાણવું છે. I want to know from a 55-year-old lady કે આ મમ્મી જોડે જેવું થાય છે એવું તમારી જોડે કદી થયું છે? She'll have her own views. She'll address them. I'll absorb them. If need be, હું એ corrections કરીશ, rectify કરીશ, redrafting થાય. I don't want to be in a state where ના હા ભાઈ હવે થઈ ગયો, આજે કરું છું ને આજ થશે, કદી જ નહીં. એ સ્ટેટમાં કદી રહેવું જ નથી મારે લાઈફમાં. એ દિવસ આવે ને તો મારે પિક્ચર બનાવવાનું છોડી દેવું છે. પણ આ એટલી સુંદર પ્રોસેસ છે વૈશલભાઈની, બધાએ જ કરવી જોઈએ. ઓકે, એક ઇન્સિડન્ટ કહું.
ફક્ત મહિલાઓ માટે. ચિંતનના પડોશી હતા, એક ફેમિલી હતી જોશી ફેમિલી, અને તો એ દાદા હતા. દાદાને એ પટાવી રહ્યો હતો કે આ વેચી દો ને અહીંયા બિલ્ડિંગ એ લોકોને ઘરે ઝઘડો થાય છે. એન્ડ ધેન ચિંતન કમ્સ આઉટ, અને આ ઝઘડો ચિંતને જ કર્યો છે એમના ઘરે. સો હી કમ્સ ટુ દાદા, અને દાદા એ ફેડઅપ છે. દાદા કહે છે ને કે બેટા તું બિલ્ડરને બોલાવી લે ને આપણે આ અહીંયા રીડેવલપમેન્ટ કરાવી લઈએ. અને નોર્મલ એવું હતું કે બીકોઝ ઇઝ ઓલ્ડ, એવું હતું કે હી ગિવ્સ હિમ સમ મેડિસિન્સ, અને એ સીન ત્યાં કટ થતો. એના પછી 2-3 scenes later, when he comes back to his house, you see the old man has passed away. Yes. Yeah. હવે I don't remember who. I think it was one of the spot boys who came to me after the first day, and he said, "Sir, एक बात बोले तो आपको बुरा नहीं लगे?" नहीं बुरा. सर, ये लड़का दादाजी को दवाई दे रहा है, और अगर उसी रात दादा गुजर जा रहे हैं तो ऐसा तो नहीं लगेगा कि किसने मार दिया. The medicine had nothing to do with the narrative, but it was a very logical point. And he got rid of the medicines. Simple. Just because you need to be like a sponge which just keeps absorbing things from around. Correct. આવી પુષ્કળ ઘટનાઓ થઈ છે સાહેબ, જેની લીધે કંઈક ને કંઈક ચેન્જ થાય, કંઈક ને કંઈક નાના મોટા બ્લોક્સ, જે તું કહે છે બ્લોક્સ રીસ્ટ્રક્ચર કરવા પડે કે બદલવા પડે કે ખબર નહીં કે એવા જ રાખવા પડે કોઈક પોઈન્ટ. સૌથી વધારે મને ઇન્ટરેસ્ટિંગ છે ને જોશી ફેમિલી લાગ્યું, ખબર છે કે આ મજેદાર ફેમિલી યાર. અગેન એમાં પણ જોશી કાકા મરી જાય છે. હા, એ રિયલ લાઈફ ઇન્સિડન્ટ છે. સોસાયટીમાં એક કોઈની ડેથ થઈ હતી. નાઉ ડેથ્સ આર વેરી ઓકવર્ડ એઝ અ સિચ્યુએશન. આપણી સોસાયટલ કન્ડિશનિંગ એવી છે કે બહુ ઓકવર્ડ થઈ જાવ તમે ત્યાં. તો ધ ફિમેલ વોઝ ક્રાઇંગ મારી જ સોસાયટીમાં, અને એ આવીને મારા ભાઈના ખભે અચાનક રડતા હતા કે એમનો ભાઈ હેઝ પાસ્ડ અવે, એન્ડ હી ડીડ નોટ નો વોટ ટુ સે ઓર ડુ, એન્ડ હી ઇઝ જસ્ટ સ્ટક ધેર. અને કે ચીરાયું, આવ થઈ ગયું, અને એટલે કઈ નહીં પાછા આવી જશે. તો જો બધા જુએ છે કોણ કેવી રીતે પાછા આવી જશે. સો દેટ ઇઝ ઇન ધ ફિલ્મ when Joshi Kaka has passed away, and it's so awkward around, and you crack this joke. પાછા આવી જશે, શું પાછા આવી જશે ગયા? એટલે આ કેવો આઈડિયા છે કે છોકરો છોકરીને મનાવવા માટે પાણીપુરીની લારી લઈ આવે છે? નથી કર્યું બધી. એટલે મારે તો જાણવું છે કે ક્યાંથી આવ્યો આ આઈડિયા. આ તો પર્સનલ એક્સપિરિયન્સીસ છે. નથી કર્યું કદી આવું? ના, એ તો કરેલું છે યાર. આખી લારી રાત્રે મોડા હા, આ કરેલું છે. શું થયું તું? કઈ નહીં યાર, મને બહુ ભાવતી હતી. કઈક ઝઘડો થયો હશે. હા, આવું તો બહુ બધું ક્રેઝી કરેલું છે. લાઈક નીચે જઈને ગર્લફ્રેન્ડની ઘરની બહાર બૂમો નથી પડી. યાર નહીં પાડી. યાર, what you are missing out on a lot in life. એટલે શું કર્યું છે? એટલે સૌથી ક્રેઝીએસ્ટ થિંગ ટુ ઇમ્પ્રેસ યોર ક્રશ. Craziest thing to impress my crush. સ્કૂલમાં ચેલેન્જ લગાવી હતી. હું દૂધ પીતો હતો બહુ જ. હું નાનપણથી આપણી કોથળી આવે ને ઊંધી, હા, એ તોડી નાખી તોડીને પી જવા. એન્ડ nobody believed me કે આવું થોડી કોઈ કરી શકે. સો જાણી જોઈને એની જોડે ચેલેન્જ લગાવી હતી. આખી સ્કૂલની સામે આમ 2 કોથળી પી ગયો હતો. અને પછી ખાલી એટલું હતું ચેલેન્જમાં કે એ મારી પાછળ બેસીને એને ઘરે છોડવા જઈ. ઓ મેન, તો એવું થતું હતું. પાણીપુરીની લારી લઈને જવું, નીચે જઈને ઝઘડો થયો છે, ફોન નથી પડી રહી તો રાત્રે જઈને બૂમો પાડવી. અરે બસ આવું જ બધું. બીજા શહેરમાં હું તો જતો રહું સ્પેશિયલી. આમ સરપ્રાઇઝિંગ. મુંબઈથી ગયો છું, દિલ્હીથી આવ્યો છું, એવું બધું નોર્મલ કર્યું છે. क्या बात है. એટલે બહુ સ્પેશિયલ વસ્તુઓને અહીંયા નોર્મલાઇઝ કરવામાં આવી રહી છે. આવું બધા જ કરતા હોય છે ભાઈ. એકદમ સ્પેશિયલ ને એક્સેન્ટ્રિક તો પેલું બધું હાથ કાપવાળું એ સ્પેશિયલ થોડી છે, એ તો ટોક્સિક નથી. એ લોકોનું હશે યાર અંદરનું. આપણે કોણ છે ને ટોક્સિક કહેવાય. કાપે. અરે થતું તું પણ મારા ક્લાસમાં જતો એક
હા. એને છોકરી ગમતી હતી અને એનો કંઈક ઇનિશિયલ હશે સમજે એન, તો પેલું ડિવાઈડર હોય ને, હા ડિવાઈડર થી ઘોંચીને એને એન બનાવે. તો પેલી તો મળી જ નહીં, હવે પેલા લગ્ન થઈ ગયા છે, ખબર હવે છે? એન હજુ છે એ કે? હશે જ ને, હવે ક્યાં જાય એ? કેટલું મેડરમાં લગાવતા True, કેટલું બેટરમાં લગાવે એ પણ કેટલા ડાર્ક મિટાવશે. એટલે કોઈ એવી ક્રેઝી સ્કૂલ ફાઇટ તો નહીં રહી તમારી? હા હતી ને. યાર કોની સાથે થઈ કયા મેટરમાં હતી? કઈ મેટર હોય છે હે? તારો કોઈ પોપ ચોરી લીધો તો તું જોડે છોકરી માટે શું હોય બીજું? એ હોય કઈ બીજી રાડા રાડી હોય. શું હતી? આના અમારા રાડારાડી શું હતી? અને મોટી થઈ હતી કઈ? થઈ હતી એકવાર રોઝરીમાં થઈ હતી મોટી, ઓય. અને એકવાર ઇલોરા પાર્કમાં મિસ્ટર પફ છે ને, હા. ત્યાં આગળ પેલા ટ્યુશન્સ હોતા હતા, ત્યાં હા. આગળ મોટી થઈ હતી. બટ મારું યાર પેલું હતું કે મોટો ભાઈ હતો, તો મોટો ભાઈના મોટા લોકો. શેડોમાં છે એમ ને? હા, ઓલવેઝ શેડો. એટલે કઈ પણ ફોન કરાવો એટલે, અને આ તો કેવું ઘરનું એ રહે, ઇલોરા પાર્ક એટલે ફોન કરો એટલે સટ કરીને આમ આવી જાય 20 લોકો. અરે એ ટાઈમે હતો યાર, એ સટ્ટો હતો. અને એ ટાઈમે તમે લોકો જ્યાં રહો છો ગોલ્ડન, તો તમને હવે ખબર નહીં હોય. વેરી ગુડ ફ્રેન્ડ વિશાલ ગીરી ઓળખો છો? ના. કશું જ નહીં ને. એ ટાઈમે ભયંકર હતો તો. વિશાલ ગીરી વોઝ ધીસ હ્યુજ ગાય, હી સ્ટીલ ઇઝ હ્યુજ ગાય and extremely famous. You go to Baroda and tell anybody of somebody who's elder than you, Vishal Giri નો ઓળખો છો. Everybody just knows him. કઈ પણ ઝઘડો થાય મારો વિશાલગીરીને ઓળખું છું. અમારો રૂમ માલિક કંઈક ઊંધું છતું કરશે ને તો અમે કહીએ કે હું વિશાલગીરીને ઓળખું છું. Now he is a very sophisticated guy. હા. શું પી રહ્યા છો આજકાલ? And જ્યારે તમે મુંબઈમાં હોવ ત્યારે? અચ્છા, મુંબઈમાં ચા જ પીઉં છું. અચ્છા. નો આલ્કોહોલ? Alcohol, yeah. Alcohol. ફેવરેટ ડ્રિંક શું છે? Favorite drink? જાતે બનાવો છો? ઓછું. પેલું કહેવાય ને ગોર્મે સ્કિલ્સ નથી. એટલે મુંબઈમાં તો યાર પેલું થતું હતું, બકેટ્સ ખબર છે? હા. બકેટ્સ. હા. તો એવું બર્થડેઝ પર બહુ થતું હતું. યુ બ્રિંગ ઓલ ધ આલ્કોહોલ, યુ બ્રિંગ સંતરા ઓલ્સો, હા. જસ્ટ મિક્સ ઇટ ઇન એન્ડ ધેન પુટ સ્ટ્રોઝ એન્ડ ડ્રિંક ઇટ. એ બધું મુંબઈમાં ભયંકર થતું, બહુ જ ભયંકર. કાં તો તમે એવું તો ના જ થાય કે 4 ડ્રિંક પછી પતે, પછી કોઈ બચે નહીં, કાં તો એ લેવલ સુધી જતા. ડાન્સ વાન્સ કરો છો? ભયંકર. તો ક્યારે એટલે ઈચ્છા છે કે જ્યારે શું કહેવાય છે એવોર્ડ ફંક્શન થાય, ગુજરાતી એવોર્ડ ફંક્શન, તો એમાં ફક્ત પુરુષો માટે પણ તમારું એક ડાન્સ એ સેગમેન્ટ હોય, એવી ઈચ્છા છે? વિચાર્યું નથી યાર, કરી શકાય, વાય નોટ, ડાન્સ કરી શકાય, ડાન્સ વાય નોટ, લાઈક આટલી જો આવે તો હા એવું કરી શકાય, એવું કંઈક હશે તો વાય નોટ. તો નેક્સ્ટ એવોર્ડ ફંક્શન જ્યારે પણ ગુજરાતી ઇન્ડસ્ટ્રી કરી રહી છે તો ફક્ત યશ સોની નહીં. અવોર્ડ ફંક્શનમાં નચાઈશ. કેમ નહીં યાર? એટલે તમારી ફિલ્મમાં તો તમે કરશો જ, આઈ ડેફિનેટલી આઈ નો ઇટ. આજે નહીં તો કાલે પણ. અરે યાર આઈ વોન્ટ કે ડિરેક્ટર પણ ડાન્સ કરે, કેમ ના કરે? કરે ને, કેમ તો પછી કઈ છે 90s ની ફેવરેટ ટીવી સિરિયલ? 90s ની ફેવરેટ when you were growing up? ટીવી સિરિયલ. એટલે આઈ એમ નોટ સેઇંગ કે તમે બહુ ઘરડા છો, બટ તમે જ્યારે ગ્રો અપ થઈ રહ્યા હતા. શરારત બહુ ગમતી હતી મને. આને કેમ નહીં? શરારત તો તું ઘડો થયો. શરારત બહુ ગમતી હતી, શાકાલાકા બહુ ગમતી હતી, સોનપરી ગમતી હતી, બધી જ યાર હું બધું જ જોતો હતો. હટ અને ઝી હોરર શો હા. બધા આવતા હતા. તો હું બહુ જ નાનો હતો, આઈ થિંક 2.5-3 વર્ષનો હોઈશ, ને મને એ વસ્તુ બહુ ગમતી. ત્યાર તો શું ખબર જ નથી પડતી, બટ હર્ડ ઇટ ફ્રોમ માય પેરેન્ટ્સ કે રાત્રે હું એક શોલ લઈને રાત્રે એ સિરિયલ્સ જોતો હતો એકલો, એન્ડ ધેન આઈ યુઝ ટુ કમ એન્ડ સ્લીપ વિથ મમ્મી પપ્પા. તો એક રાત્રે શું થયું, મમ્મી ઉઠી હશે અને મને એવું હતું કે હું બંધ કરી દઈશ, કંઈક 3-3.5 વર્ષનો હોઈશ કદાચ.
કે બંધ કરવાનું ને આવીને ઊંઘી જવાનું. તો એ રાત્રે મને ભૂખ લાગી હશે કે અને મેં બંધ કર્યું. હવે આ પહેલી વાર થયું ચાલુ કે ભૂખ લાગી ગઈ, બાકી દરરોજ જઈને સૂઈ જવાનું હોય છે. તો મને ખબર નહીં કે જઈને જાતે ખાઈ લઉં કે મમ્મીને ઉઠાડું, શું કરું. શું ખાલી દરવાજા પર ઊભો હતો શોલ લઈને અને મમ્મી ઉઠી હશે અને મારી પૂરી આંખો છે હજુ પણ છે. તો મમ્મીએ બૂમ પાડી, ખબર જ ના પડી કોણ છે આ જાદુ જેવું, અને ત્યારથી મારું આ બંધ કરાવી દીધું હતું. પણ આ યાર એ બધી સિરિયલ્સ બહુ જોતો હતો. રોડીઝમાં જવાનું સપનું હતું કે પછી અને શું પ્રોસેસ હતી? કેમ કે લેટ મી ટેલ યુ, આજથી થોડા વર્ષ પહેલા, મતલબ હમણાં ઓફકોર્સ બધા લોકો હસી દે છે, પણ એક ટાઈમ હતો જ્યારે ટિયર 2 સિટીઝના છોકરાઓનું ડ્રીમ હોતું કે યાર રોડીઝમાં જવું છે. ઓડિશન્સ મેં તો એવું જોયું છે કે પેલા 2G ફોનમાં 2G ઇન્ટરનેટમાં ઓડિશન્સ ડાઉનલોડ કરીને જોઈને પ્રિપેરેશન કરી રહ્યા છે બધા. તમારી માટે પણ એટલું ફેસિનેશન હતું? રોડીઝનો ક્રેઝ છે ને બધાને હતો. જે ના પાડશે ને ખોટું બોલી રહ્યું છે. અને મને ફેસિનેશન ખાલી તને આ ફિલિંગ આવી હશે કે નહીં, when you watch it on television you feel હા યાર કરી લઈશ, હું કરી લઈશ. એ ફિલિંગ ઓલવેઝ આવે which draws you towards it. યસ. અને નાનપણથી બહુ એથ્લેટિક હતો. રમ્યો છું ખાસું, ક્રિકેટ રમ્યો છું, ખોખો નેશનલ લેવલ રમ્યો છું, કબડ્ડી રમ્યો છું. સો એ એથ્લેટિઝમ હોય ને એ તમને આમ ડ્રો કરે કે યાર આ હું કરી શકું છું, then why not try it. સો એ સિમ્પલ એ જ થોટ હતો. બાકી કારણ કે ત્યારે તો ઇન્સ્ટાગ્રામ ને બધું નહોતું, તો એવું નહોતું કે આઈ એનકેશ ફેમ ફ્રોમ રોડીઝ. કરેક્ટ. there was no Instagram કે હવે ઇન્સ્ટાગ્રામથી મને હવે તો આગળ ઓપોર્ચ્યુનિટીઝ બહુ ખુલી ગઈ. સો આ સિમ્પલ થોટ હતો કે મને ટ્રાય કરવું છે યાર, આ જઈશ, ટ્રાય કરીશ, વોટ ઇફ ઇટ ઇઝ માય કપ ઓફ ટી એન્ડ આઈ કેન પુલ ઇટ ઓફ. અને ગરમ થઈ ગયું. સિમ્પલ. આઉટડોર સ્પોર્ટ્સ વધારે પ્રિફર કરો છો કે ઇન્ડોર? આઉટડોર એની ડે. આજે પણ રમો છો આજે ક્રિકેટ? આજે ક્રિકેટ રમી અમે લોકો. અહીંયા પેલું ચાલુ થયું છે બોક્સ ક્રિકેટ. સો એ બોક્સ ક્રિકેટ ચાલુ કર્યું છે. બટ એ ગેમ્સ બહુ મિસ થાય યાર. જેમ કે ક્રિકેટ યાર હું બહુ સારી રીતે, હું PCA અંડર 16 અંડર 18 પ્લેયર હતો. તો એ છૂટી ગયું બધું. 12th પછી છૂટી ગયું, 11th 12th પછી. હું ને હાર્દિક પંડ્યા સેમ બેચ, સેમ ટીમ, અંડર 16 જોડે રમ્યા. શું વાત કરો છો? હા, હું ને હાર્દિક જોડે સેમ એજ, એવરીથિંગ સેમ. અને એને કૃણાલ આવતા હતા સાયકલ પર. હજુ તમે ટચમાં છો? ના, હું એના પછી જ નથી. જ્યારથી મેં ક્રિકેટ છોડ્યું ને, ક્રિકેટ તો ક્યારે છોડી દીધું હતું, ત્યારે ફોન ને એવું કશું જ નથી. એના પછી એકાદ બે વાર બરોડામાં મળ્યો તો ત્યારે એવું થાય, પણ એકદમ કેટલા વર્ષો જૂની વાત. તો એ છે, ક્રિકેટ રમતો તો, વોલીબોલ રમતો તો, ખોખો કબડ્ડી નેશનલ્સ રમ્યો છું. કબડ્ડી પણ? કબડ્ડી બંને, ખોખો કબડ્ડી નેશનલ્સ રમ્યો. હા, બોડી સ્ટેચર પરથી નહીં લાગે, બટ એમાં યાર મોર દેન પાવર ઇટ્સ એજિલિટી. એ છે. પછી શું, ગુજરાતનો 100 મીટરમાં સિલ્વર મેડલિસ્ટ છું. ઓ, એ બધું ત્યારે બહુ હતું. તમારી આ બી મેં નોટિસ કર્યું છે અને મારે વાત પણ કરવી છે કે ફક્ત મહિલાઓ માટેનું ટાઇટલ ટ્રેક અને ફક્ત પુરુષો માટેનું ટાઇટલ ટ્રેક. એટલે એક નકશ અઝીઝે ગાયું છે, બહુ સુંદર છે, બટ ઇટ ઇઝ અ વેરી સોફ્ટ ટોન. એ જ છે પણ બહુ જ સોફ્ટ છે એનું ટાઇટલ ટ્રેક. અને પેલું રોક બેન્ડમાં ગવાઈ રહ્યું છે, વેરી ઇન્ટરેસ્ટિંગ. અને આમ આપણને ખબર પડે છે કે યાર કોઈ જબરજસ્તી કહી રહ્યું છે આપણને, પેલું આમ પંપાળીને કહી રહ્યું છે કે This is a sheer brilliance of કેદાર ભાર્ગવ. મહિલાઓ માટે ટ્રેક બની ગયું, ચલો એ થઈ ગયું, હા. એમણે બનાવી દીધું, હા. એ ચાલી પણ ગયું, અને એ ટ્યુન બહુ હુક થઈ ગઈ હતી. હા. તો જ્યારે પુરુષો માટે ચાલુ થઈ, અને ઇનિશિયલી when we started writing the film, it was not ફક્ત પુરુષો માટે, it was just a film. એના પછી અમને થયું કે યાર this fits perfectly in that bracket, કે ફક્ત પુરુષ જ બનીને આવશે આ લોકોને, સો ફક્ત પુરુષો માટે. Then the entire team came along, કેદાર ભાર્ગવ came along. We were like, we need to retain that seed. એ જે ટ્યુન હતી એને કંઈ પણ કરીને રિટેન તો કરવી પડશે. સો હવે અનાઉન્સમેન્ટ વિડીયો અમે બનાવવાનું ચાલુ કરી દીધું, સ્ક્રિપ્ટ બધું થઈ ગયું હતું, અને
ટ્યુનની વાત આવી તો લિટરલી એક મેજિકલ સેશન હતું વિથ કેદાર ભાર્ગવ જે દે જસ્ટ સેટ એન્ડ દે કેપ ટોકિંગ ટુ ઈચ અધર. એ લોકોની જબરદસ્ત કેમિસ્ટ્રી છે કે ના કેદારભાઈ આવો અને એ કંઈક કરે ખબર નહીં એમના પિયરોમાં આમ કરે ને વગાડ્યા કરે. મારી પાસે એના બીટીએસ વિડીયોઝ છે કે એ લોકોએ એ ટ્યુન કેવી રીતે ક્રેક કરી હતી અને શું મજેદાર હતું. મને લાગે છે આમ મારા લાઈફના એટલા પ્રોડક્ટિવ 2 કલાક હતા ને કે તમે બહાર નીકળો તમને લાગ્યું યાર આ લોકોએ આ 2 કલાકમાં કેવી રીતે ક્રેક કર્યું છે. બ્રિલિયન્ટ. યુ ફીલ કે તમારી ફિલ્મ્સમાં ઓર એલ્સ ઓવરઓલ આપણે ગુજરાતી ફિલ્મ્સમાં સારી કોરિયોગ્રાફી થઈ રહી છે, સારા સોંગ્સ બની રહ્યા છે? બની રહ્યો છે. જ્યારે મેં પહેલી વાર વેનીલા આઈસ્ક્રીમનું હરકતા મલકતા એ સોંગ જ્યારે પહેલી વાર જોયું ને ઇટ બ્લ્યુ માય માઇન્ડ વોટ અમેઝિંગ વર્ક પ્રિન્સ હેઝ ડન. અને પ્રિન્સન આઈ ગો લોંગ બેક સ્કૂલમાં જોડે હતા. વડોદરા કનેક્શન. સેમ સ્કૂલ સેમ એ કોમર્સમાં તો સાયન્સમાં હતો દેન હી વેન્ટ ટુ ડીઆઈડી. હા. અને પછી ત્યાંનું મેં કામ જોયેલું હતું બટ અહીંયા જ્યારે હરકતા મલકતાની કોરિયોગ્રાફી ધ પ્રોડક્શન સ્કેલ જોઈ ઇટ બ્લ્યુ માય માઇન્ડ વોટ અમેઝિંગ વર્ક પ્રિન્સ હેઝ ડન. વી ડુ હેવ ગ્રેટ કોરિયોગ્રાફર્સ, વી ડુ હેવ ગ્રેટ કેવી રીતે કહેવાય a film choreographer and a dance choreographer are different, yes. And it is very necessary to understand this difference. Yes, very true. So I've been blessed with my choreographer Krunal Soni. Amazing work. He brings on the table everything that you need and then you just need to sit back and relax on the monitor until and unless it's not delving into my narrative. So Right. hoy છે. But yeah, good work. Yeah, good work. I'm very excited to see this Nach also, which It's great. હા, બહુ જ સારું છે. બટ બહુ બધું છે હજી જે એક્સપ્લોર નથી થયું અને કરવું છે. કોણ છે આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં તમારા 3 ફેવરેટ એક્ટર્સ, લીડ એક્ટર્સ? મેલ, હા, પછી આપણે ફિમેલની વાત કરીએ. કોણ છે ફેવરેટ 3 પુરુષો? આવું લીડ એક્ટર એટલે આ કઈ કેટેગરી છે ભાઈ? એક્ટર તો એક્ટર છે ને. એટલે હા, તો એટલે એવા વ્યક્તિ કે જેને તમે હીરો બનાવવા માંગો છો. ચલો, હીરો બનાવવા માંગુ છું. હા, તમારી નેક્સ્ટ 3 ફિલ્મમાં તમે એમને હીરો લેવા માંગો છો. હે ભગવાન, એકદમ આમ કોન્ટ્રોવર્શિયલ. કોન્ટ્રોવર્સી નહીં, એટલે અરે એવું નહીં કે if I So see, I worked with only one actor, Yash and Mitra. I worked with, right? From the performances that I've seen, I can tell you that these are great performances, yaar. Like I think Jayesh More is so underrated. Jayesh More, I Chetan think is Dayya. brilliant. Chetan Dayya is brilliant. Abhinay Bankar is brilliant. oh man, Chetan Dhanani is brilliant. ધર્મેન્દ્ર ગોહિલ, amazing my God. amazing man. એટલે એ પરફોર્મન્સીસ જોઈને સારું હલાઈ દે છે લોકો. અરે યાર હા, કસુંબો ધર્મેન્દ્ર ગોહિલ ધર્મેન્દ્રભાઈ, yes. બ્રિલિયન્ટ. અરે હાઉ કેન આઈ ફોરગેટ ધીસ. મારું આજ સુધીનું ફેવરેટ પરફોર્મન્સ ગુજરાતી ફિલ્મમાં હોય તો આઈ થિંક દેટ ઇઝ હિતેન કુમાર ફ્રોમ વશ. મને નથી લાગતું એ પરફોર્મન્સને કોઈ બેટર કરી શકે છે કે એને છેડવો પણ જોઈએ. એક સૂરય ના છેડવો જોઈએ. જ્યારે વશ જોઈને હું બહાર નીકળ્યો હતો ને, મેં બહુ બધાને એવું કીધું હતું કે આ નેશનલ એવોર્ડ વિનિંગ પરફોર્મન્સ છે. અને એના પછી બહુ બધી ટ્વીટ્સ ને એ બધું આવ્યું તરણ આદર્શ ધીસ ધેટ કોવલના હતા. અને એ છે આ લેવલનું પરફોર્મન્સ બહુ રેરલી મેં જોયેલું છે. નથિંગ એવર કેન ટચ ઇટ, નેવર એનીથિંગ શુડ બી અટેમ્પ્ટેડ લાઈક દેટ. દેટ ઇઝ અ પરફોર્મન્સ એજ્ડ ઇન હિસ્ટ્રી. લાઈક દેર આર વેરી ફ્યુ. ફેવરેટ મહિલાઓ?
જો જે બે જોડે કામ કર્યું છે તો બહુ જ ગમે છે મને. ઈશા બ્રિલિયન્ટ, તર્જની બ્રિલિયન્ટ, માનસી પારેખ બ્રિલિયન્ટ, શ્રદ્ધા બ્રિલિયન્ટ, વ્યોમા હરિઓમની બ્રિલિયન્ટ. એટલે નથી યાર ફેવરેટ નહીં, પણ તો ઓલ ધ 3 females I work with are par excellence. Ratna Pathak Shah, Kutch Express, definitely. Shraddha Hillaro, Amazing. Janki Vash, बहुत सरस. Amazing. Yeah, Even in Shaitan. Again, Shaitan, बहुत सरस. Vandana Pathak in Vanilla Ice Cream. My God. એટલું સરસ બેલેન્સ્ડ ગ્રે ના કહેવાય, ગ્રે બહુ નેગેટિવ થાય, વેરી હ્યુમન કેરેક્ટર, એક એક્સ્ટ્રીમલી પેક્યુલિયર મધરલી ઇન્સ્ટિંક્ટ હતી એ એટલે 70% પુરુષ હોય છે ને એવી મમ્મી જોઈ છે. અને બાપ એ શું હતું યાર. હું ફેન બોઈંગ ઓવર વંદના પાઠક. Amazing performance. Vanilla ice cream. Even Yukti Randeria. Vanilla ice cream. Yeah, I like her performance. That the actual ice cream eating scene. That is Yukti's brilliance, director's brilliance, DOP's brilliance. Just put the camera there and let her. Very nice. Very poetic. Preet is extremely poetic. Amazing. તો આપણે હવે રેપ કરીએ છીએ. છેલ્લું સેગમેન્ટ આપણું એવું હોય છે કે આપ મારી ઓળખાણ છે. બેઝિકલી કેવો રહ્યો એક્સપિરિયન્સ તમારો મારી સાથે વાત કરવાનો? Must have, yaar. I think one of the questions that you asked me on, I had never thought or nobody had ever asked me. I was very happy with that. મજા આવી. થેન્ક યુ. બાકી તો હવે તમારે આ કેમેરામાં જોઈ ઓકે અને એવું બોલવાનું છે કે તમારા ફેલો ફ્રેન્ડ જેમને તમે એક્સપિરિયન્સ કરાવવા માંગતા હોય સેમ વસ્તુ જે મારી સાથે આવી રીતે બેસે, તમારે આ ફોર્મેટમાં બોલવાનું છે કે XYZ હું તારી ઓળખાણ કૃતિમને આપું છું. ઓ વેરી નાઇસ. તારી ઓળખાણ કૃતિને આપી છે. ઓકે કોણ છે? એક પાર્થ છે, બીજો ચાણક્ય. And who's the third guy? Preet. Okay. Parth, Chanakya, Preet. All 3 of them very shy. But that is why મને જોઈએ છે કે તમે લોકો આવો અહીંયા. મેં કૃતિને તમારું નામ આપ્યું છે. You need to talk to this guy. આ વાત કરાવે છે અને મને જોવું છે કે તમે લોકો વાત કેવી રીતે કરો છો, કારણ કે ત્રણે એટલા introvert people never talk about anything about their craft, very silent, so just open them up. So I'm referring કૃતિનને તમારી ઓળખાણ આપું છું, તમને કૃતિનની ઓળખાણ આપું છું. મળી લેજો, વાતો કરી લેજો, વાતો કરજો, કરી લેજો એટલે કરજો, કંઈક બોલાવડાવ છે 100% આ લોકો પાસે. 100%. અહીંયા આવશે તો હું એમને એમ તો નહીં જવાનું. Perfect. Parth, Chanakya, Preet. Okay. Watch this podcast on Krutin Connect on the channel of Shout Out Gujarat. Shout Out Gujarat ने लाइक करो, शेयर करो, सब्सक्राइब करो, इंस्टाग्राम पर फॉलो करो, फेसबुक पर फॉलो करो. फेसबुक पर ना हो तो अकाउंट बनाई लेके પછી તમે ફોલો કરજો. જ્યાં મળે ત્યાં ફોલો કરો. And enjoy, keep watching more podcasts. I think they are going to come up with a creator series. Keep doing this regularly so that they can watch regularly. And I think we need such more podcasters so that generic audience can know people. No? આપણી પાસે બહુ બધા વધારે થઈ ગયા છે. એવું છે? એક્સ્ટ્રા મટીરિયલ પણ તો કરો, રિલીઝ કરો. ના પોડકાસ્ટર્સ બહુ બધા થઈ ગયા છે. એ ચાલે, એ તો આવતા રહે. શું 4 બાઈ ગઈ તો 5મી વર્ષ ના થાય? એમ નહીં ડન. યસ